નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના કોટરી ગામની એક સિરામિકમાંથી ₹32,000ના લોખંડના સળિયા ચોરી થતાં વિજાપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવા પામી. વિજાપુરના પોલીસ મથકના ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે સમાચાર જાણીએ તો વિજાપુરથી વિસનગર જતા નંદનબાગ સોસાયટી 20 નંબરના મકાનમાં રહેતા અને કોટરીથી પિલોઈ વચ્ચે આવેલ અંબિકા સિરામિકના માલિક પટેલ મહેન્દ્રભાઈ પ્રભુદાસ પોતાની જે સિરામિકમાં સાંજના 5 વાગે પોતાની સિરામિક બંધ કરીને ઘરે ગયા હતા. અને બીજા દિવસે 1 વાગ્યાની આસપાસના સમયે જે પોતાની સિરામિકની પાછળ આવેલી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝના જે માલિક દિનેશભાઈએ ફોન કરીને મહેન્દ્રભાઈને જાણ કરી હતી કે તમારી ફેક્ટરીમાં ચોરી થયેલી છે. ત્યારે મહેન્દ્રભાઈએ તેમની ફેક્ટરીમાં નોકરી કરતા ચેતનભાઈને જાણ કરીને તપાસ કરવાનું કહેતા ચેતનભાઈ તપાસ કરતાં જાણવા મળેલ કે જે સિરામિકમાંથી 20થી 25 જેટલા લોખંડના સળિયા કોઈ ચોરીસમ લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી લઈને મહેન્દ્રભાઈ તો હાજર ન હતા, બહાર ગયા હોવાના કારણે આજરોજ આવી અને તપાસ કરી અને વિજાપુર પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી.